જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પુરુષોત્તમ માસનો સુદ 10નો એટલે કે અધ્યાય 10 વાંચીશું, દુર્વાસા મેઘાવતી સંવાદ, અને ત્યાર પછી 10મા દિવસની પાવન કથા વાર્તા વાંચીશું। ત્યાર પહેલા જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખજો। અને હા, મારી ચેનલ ઉપર અલગ અલગ ભજન પણ છે, જો ગમે તો તે પણ જરૂરથી જોજો। અધ્યાય 10મો શરૂ કરીએ। સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને કહું છું, તે સાંભળો। મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું, આજથી 3જે મહિને પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્થાનમાં સ્નાન કરે તો બ્રહ્મ હત્યાથી તે મુક્ત બને છે। બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી। તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે। હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું। પોતાનો એક દાખલો આપતા દુર્વાસાએ જણાવ્યું કે એક વખત અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી। તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેનાથી ઉગરી ગયો હતો। એટલે મારી તો તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર। દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા। તેણે કહ્યું, હે મહામુનિ, બીજા મહિનોને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી ઉપર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવદેવીઓ મને વાંછિત ફળ આપનાર છે। હું તો શ્રી રામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું। હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું, એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આવા વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલચોળ થઈ ગયા। છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શાપ આપ્યો નહીં। તેણે વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી, વળી તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન કરી શકશે નહીં। તેમણે દયા લાવી કહ્યું, હે ભાગ્યહીન છોકરી, તું મારી મિત્રની પુત્રી છે, તું સારાસાર સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે। તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તે ઠીક નથી કર્યું। હું તો બદ્રિકાશ્રમ જાઉં છું તારું કલ્યાણ થાવું, પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી। દુર્વાસા મુનિ તો જતા રહ્યા। પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે તે મુનિ કન્યા ઝાંખી પડી ગઈ। લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શંકરનું આરાધન શરૂ કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનારા છે। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા મેઘાવતી સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ થયો। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીશું। ગંગા સ્નાનની કથા। એક ગામ હતું, તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે। દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો। તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન, પૂજાપાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું। કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી। તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતો। ખેડૂત પાક પાકતા તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો। બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘરે આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી ન હતી। આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો। વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે તો કોઈને કહ્યા વગર પિયર ચાલતી પકડી। બ્રાહ્મણનો દીકરો ઘેર આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી। તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર, 4 દિવસ રહી તે તેની મેળે અહીં આવી જશે। એક કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો। બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે। હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું। તારી માં હતી એટલે મને કાંઈ વાંધો આવતો ન હતો, હવે તારી માં નથી, આ વખતે મારે વ્રત હશે। નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે। કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે।
એટલે એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળશે તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય ઉપર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે. ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા. આ વાતની તેને ખબર હતી. ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજી આવો વિચાર કરે છે ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યો. તેણે તરત ચાળી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારી મારીને ખો ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે? ધનજી પટેલના હાથમાં લાકડી હતી. તેમણે તો ચરતી ગાયને ધબોધબ ધીબવા માંડી. ગાય મારને કારણે મરણતોલ દશામાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયને વાચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો, હે બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ શાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શાપ, કોઈ કાળે મિથ્યા ન થાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો, હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું. પણ આ શાપમાંથી ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાઓ. ત્યારે ગાય બોલી, તું તારે સાસરે જઈશ ત્યારે તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડી છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યા પછી ગાય તો મરી ગઈ. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયો. તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા. તેઓએ માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા છે. બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શાપ અને તે શાપમાંથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ બધું જણાવ્યા પછી તે તરત ગધેડો થઈ ગયો. વહુ ધર્મનિષ્ઠ હતી. એ ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરી વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય. લોકો આ બધું જોઈને ઠઠ્ઠા મસ્કરી કરે, પણ વહુ તો એ ભલી અને એનું વ્રત ભલું. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈને નદીએ જાય, તેને નવડાવે, પોતે નાહી લે. આ વાત ત્યાંના રાજાને કાને ગઈ. રાજાએ સિપાઈઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું, મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવરાવી તેમજ ખવડાવી પછી મારે જમવાનું નિયમ છે. રાજા કહે, તું નદીએ જઈ ગધેડાને નવડાવે, તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો નહાય છે. આ પુરુષોત્તમ માસ છે એટલે નહાનારની સંખ્યા અધિક છે. તેમાં તું આ ગધેડાને નવરાવે તે યોગ્ય નથી. વહુ બોલી, હે મહારાજ, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પણ દેવતાય છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘરે આવજો.
રાજાના દિલમાં દયા આવી. તેમણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો. વહુએ ગંગાજળનો લોટો ભરી ગધેડા પાસે ઊભા રહી પ્રાર્થના કરવા લાગી, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પાછું આપો. આટલું કહી તેણે 3 વાર જળ તેના ઉપર છાંટ્યું, જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘરે આવ્યા. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી. તે જોયું. વહુની નજર રાજા રાણી ઉપર પડતા તે તરત ઊભી થઈ રાજા રાણી પાસે જઈ નમન કરવા લાગી. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. છેવટે વહુએ બધી વાત કરી. પુરુષોત્તમ માસના વ્રત સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા અને રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી. ગંગાજળ સમ જળ નહીં, જે પાપ બધાના ધોય, પતિતને પાવન કરે, જે સ્નાન કરતા હોય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.